દુનિયામાં અત્યાર સુધી ઘણી બધી એવી ફ્લાઇટ્સ એટલે કે વિમાનની મુસાફરી બાદ એવા કિસ્સા બન્યા જેણે આખી દુનિયાને અચરજમાં મૂકી દીધા। આવા જે કિસ્સાની વાત કરવી છે એની સાથે સાથે વૈજ્ઞાનિકો એક નવું સંશોધન કરી રહ્યા છે એની પણ વાત કરવી છે, જેનાથી અચાનક હવામાંથી ગાયબ થઈ જતી ફ્લાઇટ્સ અંગે મોટી જાણકારી મળી શકે। દુનિયામાં તમે જ્યારે પણ વિમાન મુસાફરીનો અથવા વિમાનન ઉદ્યોગનો જ્યારે ઇતિહાસ ચકાશો તો ખ્યાલ આવે છે કે એવા ઘણા કિસ્સા છે કે જ્યાં અચાનક મુસાફરો ભરેલું વિમાન હવામાં જ ગાયબ થઈ ગયું હોય અથવા તો સંપર્ક વિહોણું થઈ જાય અને પછી એની કોઈ ભાળ મળે નહીં। તમે જાણતા હશો કે જ્યારે એક વિમાન એક એરપોર્ટ પરથી ટેક ઓફ કરે અને પછી જે એરપોર્ટ પર એનું લેન્ડિંગ હોય એ બંનેની વચ્ચે એ સતત રડારમાં રહે છે અને અલગ અલગ જે એજન્સી છે એ રડાર પર એના પર વોચ રાખે છે। દરેક ફ્લાઇટનો એક પહેલેથી અપાયેલો નંબર હોય છે અને આખી દુનિયામાં જેટલા વિમાનો નીકળે છે એ બધા જ આ રીતે નીકળે છે। પણ એક ફ્લાઇટ એવી પણ હતી જે પોતાના એરપોર્ટ પરથી ઉડી એના પછી અચાનક હવામાં ગાયબ થઈ ગઈ અને ગાયબ થયા બાદ એ ફ્લાઇટ અચાનક એક એરપોર્ટ પર લેન્ડ પણ કરે છે, પણ વિમાન જ્યારે ઉડ્યું અને જ્યારે એરપોર્ટ પર ઉતર્યું એ બંનેની વચ્ચે 35 વર્ષનું અંતર હતું। જી હા, એક વિમાન સતત 35 વર્ષ સુધી હવામાં આટાફેરા મારે, શું એવું સંભવ છે? કઈ હતી એ ફ્લાઇટ, કયા દેશમાં એ ઘટના બની, એની અંદર જે મુસાફરો હતા એની સાથે શું થયું, 35 વર્ષ સુધી એમણે શું કર્યું અને આખરે જ્યારે એ ફ્લાઇટ લેન્ડ થઈ તો એની અંદર કેવા દ્રશ્યો જોવા મળ્યા। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।